સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો ભાવનગરમાં કુવામાં 3 લોકોના મોત કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। જુગારધામમાં સંડોવાયેલા અન્ય 8 લોકો ક્યાં છે તેનાથી પરિવાર અજાણ છે। 11 લોકો ઉખરલા ગામે વાડી વિસ્તારમાં જુગાર રમી રહ્યા હતા। પોલીસે દરોડો પાડ્યો હોવાથી ભાગવા જતા કુવામાં પડી જતા 3ના મોત થયા હતા। અન્ય 8 લોકોને પોલીસે રૂમમાં બંધ કરી રાખ્યા હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે। વર્તેજ પોલીસના ડી સ્ટાફ રૂમમાં 8 લોકોને રાખ્યા હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે। સવારથી જ રૂમનો દરવાજો બંધ કરી આરોપીને પૂરી રાખ્યા હોવાનો પરિવારજનોનો દાવો છે। જોકે વર્તેજ પોલીસનું આ સમગ્ર મામલે ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે। વર્તેજ પોલીસે કોઈ દરોડો ન પાડ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। અને આજ મુદ્દે સંવાદદાતા કિશન ફોન લાઈન પર છે। કિશન, ભાવનગરમાં જ રીતે જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો, 3 લોકોના મોત, પરંતુ અન્ય જે લોકો છે હજી સુધી તેમની કોઈ જ ભાડ નથી મળી। અત્યારે આ મુદ્દે શું વધુ જાણકારી? ઘોઘા તાલુકાનું ઉખરલા ગામ અને જે વર્તેજ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવે છે। વાત કરીએ તો ગઈકાલે રાત્રે આજે ઉખરલા ગામ છે ત્યાંની જે સીમ વિસ્તાર છે, જ્યાં એક વાડી આવેલી છે, તેની અંદર 11 જેટલા લોકો જુગાર રમી રહેતા તેવી પ્રાથમિક માહિતી ગામ લોકો દ્વારા મળી રહી છે। તે જુગાર રમતા તે દરમિયાન ત્યાં પોલીસની રેડ પડી અને આ લોકો ભાગવા જતા એમાંથી 3 લોકો જે છે તે કૂવામાં પડીને તેમના મોત થયા છે તેવું ગામ લોકો કહી રહ્યા છે। તેને લઈને સવારમાં પરિવારજનોને ખ્યાલ આવે છે અને પરિવાર દ્વારા આજે જે ડેડ બોડી છે તેને બહાર કાઢીને સરટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવે છે। પરિવારે જયારે પોલીસની સાથે વાતચીત કરી હતી તે દરમિયાન પોલીસનું એવું કહેવું છે કે આજે ત્યાં કોઈ પણ પ્રકારની પોલીસ રેડ પાડવામાં આવી નથી કે કોઈ પોલીસ કર્મીઓ ત્યાં ગયા નથી। ત્યારે પરિવારની હાલ એક જ શંકા છે કે જો પોલીસ ત્યાં નથી ગઈ તો જે 4 લોકો ત્યાં ગયા હતા તે કોણ હતા। જ્યાં સુધી તેમની શંકાનું સમાધાન નહીં થાય ત્યાં સુધી જે ડેડ બોડી છે તે લેવામાં નહીં આવે ને હાલ વાત કરીએ તો જે વર્તેજ પોલીસ સ્ટેશન ત્યાં જે ડી સ્ટાફનો જે રૂમ છે તે રૂમ સવારથી બંધ છે અને ત્યાં પણ લોકો આજે પરિવાર છે તે આક્ષેપ કરી રહ્યા છે કે રૂમની અંદર જે ત્રણ લોકો જે મૃત છે એની સિવાયના જે લોકો છે જે જુગાર રમતા હતા તે લોકોને ત્યાં હાલ પોલીસે રાખ્યો હોય તેવું પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે। જી બિલકુલ, આભાર કિશન તમામ જાણકારી માટે। ઘોઘા તાલુકાના ઉખરલા ગામે રાત્રે એક વાડીમાં અમુક માણસો ભેગા થયેલા। એમાં સવારે 112માં ફોન આવેલો કે એક વાડીમાં એક લાશ પડી છે। તાત્કાલિક પોલીસ પહોંચી ગ્રામજનોની મદદથી તપાસ કરતા એક પછી એક 3 ડેડ બોડી મળી આવેલ છે। અત્યારે અમે સરટી હોસ્પિટલ ભાવનગર ખાતે ખસેડેલ છે અને એફજી મેજિસ્ટ્રેટને બોલાવી ઇન્ક્વેસ્ટ અને પીએમની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે। પરિવારનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા રાત્રિને જુગારધામ ઉપર રેડ કરવામાં આવી ઘટના બની। ના, એવું કોઈ બાબત અમારા ધ્યાનમાં નથી। પોલીસ દ્વારા રેડ કરવામાં આવી એવું કોઈ